હે ગાઈઝ, વેલકમ ટુ કેજે ડેલી વ્લોગ્સ. તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં. હું છું તમારો કુશળ ને આજના બધાને મારા જય શ્રી કૃષ્ણ. તો આજે હું જાગી ગયો છું ને રેડી પણ થઈ ગયો છું કોલેજ જવા. ને આજે નાસ્તામાં હતી ચા અને બટાકા પૌવા. સારો હતો ટેસ્ટ, એટલે ખાવાની મજા આવી. ને આજે કોલેજનો શેડ્યુલ એવો છે કે સાડા 10માં જવાનું છે અને 4:15 આવવાનું છે. બપોરે જમવામાં જોઈએ, જો વેળા છૂટી આપી દેશે 12:30 પહેલાં તો જમવા આવશું, નકર પછી 4:15 જમી લેશું. હવે અત્યારે હું કોલેજ જાઉં છું ને આજે કોલેજ જવામાં એવું લાગે છે કે કેટલા દિવસથી 4-5 દિવસથી ઘરે હતા. 4-5 દિવસથી ઘરે હતા એટલે અત્યારે હવે આમ અહીંયા રહીએ ને તો ગમતું નથી, કારણ કે 4-5 દિવસ ફેમિલી સાથે રહીને આવ્યા એટલે હવે અહીંયા ગમતું નથી. એટલે મેળ આવી જશે પાછો 1-2 દિવસમાં મેળ આવી જશે પાછો. એટલે હવે અત્યારે કોલેજ જઈએ છીએ અને 12-12:30 જોઈએ છીએ કે ઘરે જમવા આવવાનો મેળ આવે છે કે નથી આવતો. ને જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલ કેજે ડેલી વ્લોગ્સને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો અત્યારે હું પીજી પર જમવા આવી ગયો છું ને હવે જમવામાં જોઈએ કે શું છે અને ટેસ્ટ કેવો છે. તો આપણે ઉમંગને પૂછશે કે આ જમવામાં શું હતું ને સ્વાદ કેવો હતો. આજે જમવામાં મગનું શાક, રોટલી, દાળ ભાત, છાશ. સ્વાદ કેવો હતો? સ્વાદ સારો હતો. એવું છે. હવે તને હું એક જ સવાલ પૂછું છું કે સુરતથી અહીંયા આવ્યા છીએ તો અહીંયા કેવું લાગે છે? સુરતથી આવ્યા છે, સારું સારું લાગે છે. લાગે છે? ઠીક લાગે છે. એટલે આમ આપણે બહારથી આવીને ઘરે ગમે ને એવું થાય છે ને. હા, એવું થાય ને. કિશનને પૂછી, કિશન કેવું લાગે છે? અલગ તો લાગે ને ભાઈ, ને આપણે આજે કરવાનું અને આજે કરવાનું હોય ત્યાં તો બધું થઈ જતું તો આપણું કામ કરશે. એવું છે. તો અત્યારે અમે જમી લીધું છે ને જમીને અમે બેસી ગયા છીએ અમારું વર્ક કરવા. આજે કોલેજમાં જે કરાવ્યું છે એ રિપીટ કરવાનું છે અને આગળનું થોડુંક છે એ કરવાનું છે. બતાવું તમે. આજે કોલેજમાં દાખલા કરાવ્યા છે એ ઘરે જાતે કરવાના છે. એટલે હવે આજે પાછું એવું છે કે રાતમાં ખાવાનું શું છે એ ખબર પડી ગઈ છે, એટલે થોડીક વધારે પેટમાં જગ્યા રાખી છે કે આમ રાતે થોડુંક વધારે ખવાય એમ, કારણ કે આજે રાતે ખાવામાં ઈડલી છે એમ, એટલે આજે ખાવાનું વધારે ભાવશે. અને અઠવાડિયામાં એકવાર સારી આઈટમ હોય છે એમ, એટલે કાલે બટાકાનું શાક હતું ને આજે ઈડલી છે. નકર મોસ્ટ ઓફ છોલે ભટુરે હોય છે મંગળવારે, પણ આજે ઈડલી છે. પાછું અમે એવું છે કે અમને એક નવી ઝેરોક્ષની દુકાન મળી છે જે 0.8 ઝેરોક્ષ કરી આપે છે, તેની કરતાં પણ સસ્તી 0.5 ઝેરોક્ષ કરી આપે છે. એટલે આમ જેમ દિવસો જાય છે ને એમ અમને વધારે ખબર પડે છે કે કઈ જગ્યાએ સારું છે, સસ્તું છે, રિઝનેબલ છે. કંઈ નહીં, હવે અમે અમારું વર્ક કરીએ ને રાતે જમવાનો, એટલે ઈડલીનો ટેસ્ટ કેવો છે એ કહું તમને પછી. તો અત્યારે અમે જમવાનું લઈને નીચે આવી ગયા છીએ અને જમવામાં છે દાળ ઢોકળી. અમારું પોપટ થઈ ગયું છે. બપોરે અમને કીધું હતું કે ઈડલી છે પણ અત્યારે દાળ ઢોકળી બનાવી છે, પણ કાંઈ વાંધો નહીં, દાળ ઢોકળી પણ સારી જ છે. બતાવું તમને. દાળ ઢોકળી છે મારી ઉમંગની વચ્ચે છે એટલે એટલી બધી છે, એટલે એમની વિચારતા હું એટલું બધું ખાઉં છું. દાળ ઢોકળી છે, દાળ ભાત છે, છાશ ને ઉમંગ ઘરેથી ગાંઠિયા લાવ્યો છે એ છે. હવે જમી લઈએ અને ટેસ્ટ પણ સારો છે, મજા આવશે ખાવાની. મસાલેદાર છે એકદમ, કારણ કે મહારાજને કીધું હતું કે મસાલેદાર બનાવજો, થોડુંક એમ તીખું ચટપટું, એટલે મસાલેદાર બનાવી છે દાળ ઢોકળી. તો મસ્ત ખાઈ લઈએ. તો હવે અત્યારે અમે જમી લીધું છે ને હવે જમીને અમારી જે ક્વિઝ લખવાની છે લખવા બેસી ગયા છીએ. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go.
shadow turns to sun rays, and on we'll go, through the wastelands, through the highways, and on we'll go. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays, and on we'll go, through the wastelands, through the highways, and on we'll go. હવે અમારે આ લખાઈ ગઈ છે ક્વિઝ, એટલે હવે ઉપર કપડાં ધોવા જવાના છે, કારણ કે 2 દિવસના કપડાં ભેગા થયા છે. અને હવે કિશન એનું વાંચે છે, કાલે એક્ઝામ છે એટલે. અને હવે કપડાં ધોવા જઈએ અને આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. અને જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલ KG Daily Vlogsને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને હવે મળીએ કાલના વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ.